હા એને પછી ઊભા થઈ ગયા હતા. હવે અમે છે ને ફોન જોતા હતા. હવે પછી આપણે છે ને જો અમારે વિવાનભાઈની ટીમની ઉપર ડિસ્કો કરે છે, તમે જોઈ શકો છો. દોસ્તો તો ગુડ મોર્નિંગ. સવારમાં 11 વાગ્યા છે અને આપણે જાગી ગયા છીએ અને મોટું મોટું ધોઈને શીરાવા બેસી ગયા છીએ. તો સારો તમે બધા નાસ્તો કરવા, કેમ કે આપણે નાસ્તામાં ઘણી વસ્તુ બનાવી નાખી છે. જો આ બધું છે, આ ફાફડી છે, 2 જાતના ગાંઠિયા છે, પછી મમરાનો સેવડો છે, પછી છાશ છે, આ ફૂલેવરનું શાક છે, આ રીંગણા બટાકાનું શાક છે, આ ભાત છે, અને આ દાળ છે, અને આ રોટલી છે. તો ચાલો ફાઇનલી દોસ્તો આપણે જીરામાં એટલી વસ્તુ છે તો આવી છે તમે બધા શીરાવા. તો કાંઈ નહીં, ચાલો અમે શીરાઈ લઈએ પછી મળી. ચાલો તો આપણે જાગીને સવારમાં પાલીતાણા વહી આવ્યા હતા, કેમ કે પાલીતાણાથી ફોન આવી ગયો હતો. 1 ઠેકાણેથી બાટલા ભરવાના હતા અને 1 ઠેકાણે નાખવાના હતા. એટલે આપણે આવી ગયા હતા પાલીતાણા. તો પાલીતાણા ફાઇનલી આપણે કામ પતી ગયું છે. હવે આપણે જવાનું છે ઘર બાજુ, કેમ કે ભૂખ બહુ લાગી છે, કેમ કે ઘરે જઈને જમી લઈએ. અને વાગી ગયા છે અત્યારે 3:30, કેમ કે અમારે તો ખાવાનું આવું જ હોય છે ધંધાવાળાને. તો કાંઈ નહીં, હાલો પછી મળીએ વિડીયોમાં, બન્યા રહેજો. ચાલો જઈએ ઘર બાજુ. ચાલો તો આપણે પાલીતાણા ઘરે પૂગી ગયા હતા અને વાગી ગયા છે 5 અને બપોરનું જમવા બેસી ગયા છે, કેમ કે પાલીતાણા કામ જ એટલું હતું એટલે મોડું બહુ થઈ ગયું છે. તો ચાલો હવે જમી લઈએ. જમવામાં બનાવ્યું હતું સેવ ટમેટાનું સબ્જી છે, ગરમા ગરમ રોટલી છે અને અમૂલની છાશ છે. અને વાગી ગયા છે 4:30. ચાલો તો જમી લેવી. અને અમારે વિવાનભાઈ ગયા છે ઓલા કરે રમવા, એને ફોન કરું છું, આગળ બોલાવું છું, એ આગળ આવશે. તો ખાલી એને જમવાનું બાકી છે તો એ જમી લે, કેમ કે મારી વાટે એવો છે. પપ્પા આવો પછી જમશું એટલે મારી વાટે છે આવે એટલે બધા. ચાલો તો મળી જાવ. તો આપણે પછી 4 વાગે 5 વાગે જમીન કમ્પ્લીટ થઈ ગયા હતા. અને આ બધા કોક વાડી ગયું હતું, કોક રખડવા ગયું હતું, કોક બસમાં મંદિરે ગયું હતું. અને જો હવે બધા આ બધા છોકરાઓ રમે છે અહીંયા. વિમાન રમે છે ફ્રી ફાયર, જોવો તમે. અને રુદો ગયો તો વાડીએ. આ રુદો અમારે હાવ ગાંડો છે, એ બુદ્ધિ જ નથી. એ અમારે હાવ નાનો છોકરો ગીગલો થતો હોય, બુદ્ધિ વગરનો બારદાન થતો જાય છે. તો પછી મળે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આપણે જાગીને નવરા થઈ ગયા હતા અને શીરાવા બેસી ગયા છીએ. તો હાલો તમે બધા શીરાવા. અને જુઓ શીરામાં ભાખરી છે, આ વડીનું શાક છે અને આ છાશ છે. તો આપણે શીરામાં એટલી વસ્તુ છે. તો ચાલો પછી શીરાવીને જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ, નાહી ધોઈને ભાઈની પછી મળીએ. ચાલો તો ફાઇનલી દોસ્તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને હવે જવાનું હતું આપણે રખડવા. એટલે હવે જવાનું છે માવો બાવો લેવા આવી છે. તો હવે પાલીતાણા જવાનું થશે બપોર પછી. અત્યારે તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો ચાલો જઈએ માવો લેવા. કાંઈ નહીં, બન્યા લેજો, અમે જઈશું માવો લેવા. ફાઇનલી આપણા ઘરે રસોઈ બનવા મળી છે. ચાલો તો ફાઇનલી આપણા ઘરે રસોઈ બનવા મળી છે. અને રસોઈમાં બને છે આપણે આ શું બને છે તમે કહી દેજો કોમેન્ટ કરીને. આ કંઈક બનાવે છે, જુઓ અહીંયા શાક બને છે. આ શું બને છે કહી દેજો. એ બને છે ફાડા લાપસી બને છે. કાંઈ ને આખા બની જાય એટલે હું તમને બતાવું. તમે ફાડા લાપસીની રેસીપી જોઈ શકો છો. કાંઈ નહીં, હાલો આગળ બની જાય એટલે હું તમને બતાવું કઈ રીતે બનાવી ફાડા લાપસી. કાંઈ નહીં, હાલો પછી મળીએ. હાલો ફાઇનલી દોસ્તો બધું આપણે લાપસી શાક ને બધું બની ગયું હતું અને આપણે જમવા બેસી ગયા છીએ. તો આ લાપસી કેવી મસ્ત બની છે, ફાડા લાપસી છે.
પપ્પા સોનું આ વડીનું શાક છે. પપ્પા સોનું હું કોઈને નહીં દઉં. પછી જો અહીંયા રોટલી છે, સાઈઝ છે, પપ્પા સોનું હું નહીં દઉં. અને વિવાનને આ સોનું કોનું થઈ ગયું જો. હું નહીં દઉં. તો હાલો તમે બધા જમવા ખાઈને અમે જમી લેવી પછી મળીએ. બસ ખાઈ લીધું છું. પછી અમે લાગી અમે છે ને ખાઈને પછી ઊભા થઈ જતા. હવે અમે છે ને ફોન જોતા હતા. હવે પછી આપણે છે ને આપણે તણા થાય ને પછી મળ્યું. તમે કેટલા રમવો છો એમ? હાલો રમો હાલો. પાણી લઈ આય. 2 ગ્લાસ પાણી બતાવીએ. હા બે અને હું આર્મીમાંથી હમણાં જ આવશો આર્મીમાં મારી ઈકો ગાડી લઈને જો અમારે વિવાનભાઈની ટીમ ઉપર ડિસ્કો કરે છે, તમે જોઈ શકો છો. આ બોસ હા ફાઇનલી દોસ્તો આપણે પાલીતાણા આવવાનું હતું, એટલે આપણે પાલીતાણા આવી ગયા હતા. અને વાગી ગયા છે રાતના 5, સાંજના 5 DHમી જોશે. અને પાલીતાણા પૂગી ગયા છે અને બધી ઠેકાણે આટા મારવી છે. જો આપણે પછી બાટલા આવી જાય તો આપણે જવાનું છે અમરેલી. તો જો અમે પાલીતાણા પૂગી જાય જ્યારે આ પાલીતાણા હે. કાંઈ ખાલી બાટલા આવી જાય તો જવાનું છે અમરેલી. વિડીયો મજા લેજો. કાંઈ ચાલો પછી મળીએ. ચાલો પછી આપણે પાલીતાણા કામ પતી ગયું હતું અને થઈ ગયું હતું અંધારું, કેમ કે વાગી જશે રાતના 8. એટલે આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. તમે અહીંયા નજારો જો લાઇટનો, બહુ મસ્તી લાઇટનો નજારો હતો. તો કાંઈ નહીં ચાલો તો દોસ્તો હવે વાગી જશે રાતના 12 અને ઊંઘ આવે છે. સવારે વહેલા 7 વાગે જવાનું છે અમરેલી. તો વાંધો નહીં, હવે મળીએ કાલે નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. તો બધાને બાપા સીતારામ અને ગુડ નાઇટ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાંઈ નહીં, ચાલો ગુડ નાઇટ.